જય માતાજી, જય શ્રી કૃષ્ણ। એક નવા વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આજનો અમારો સંકલ્પ શિવરાત્રિને દિવસે હતો કે ગાયોની સેવા કરવા જાઉં। તો અમે ક્યાં જાઉં? તો પછી વિચાર કર્યો કે અમારી દીકરીને ત્યાં ગાયો છે તો ચાલો ત્યાં જ જઈએ। અમે જો તૈયારી કરી રહ્યા છીએ જવા માટે, અને આજે અમે પહોંચી ગયા પણ છીએ। જો આ ઝાડવા જો તેને દરેક ઝાડ પાણી પી રહ્યું છે। આંબાના ઝાડ છે, ફૂલ ઝાડ છે, બહુ સરસ મજાનો બગીચો છે। અહીંયા અત્યારે ઉતરી ગયા છીએ, અહીંયા જોઈએ છીએ બગીચો જોઈએ છીએ, અને એકદમ સરસ બગીચો છે। રીંગણીનું વાવેતર થયેલું છે, આંબા વાવેલા છે, ફૂલ ઝાડ વાવેલા છે, કોથમીર પણ છે, ઘણી જાતના ફૂલ ઝાડ છે, તેમજ ઘણું બગીચાની અંદર છે, અને બહુ જ આનંદ આવે, રમણીય છે, મજા જ આવે એવું છે બગીચો। જો એકદમ આંબા જો એકદમ સરસ છે। જો અહીંયા ગાયો માટેની નિરણ પડી છે, નિરણના પૂળા છે ગાયો માટેના, અને સામે જો આગળ દેખાશે ને ત્યાં ગાયો બાંધેલી છે। આજે અમારે આ સેવાનો સંકલ્પ અમારો હતો કે આજે અમે પૂરો કરવા માટે આવ્યા છે। આજે શિવરાત્રિનો દિવસ છે, 26 તારીખ છે શિવરાત્રિ, અને બુધવાર છે। અમે પતિ પત્ની 2 જણા આવી ગયા છીએ અહીંયા આજ ગાયોની સેવા કરવા માટે, અને ઘણો અમારો સંકલ્પ હતો કે ભાઈ આજે કંઈક કરવું, સેવા કરીએ। આપણે પૈસાથી ક્યાંય નહીં, પણ આપણે પોતાના શરીરથી સેવા કરીએ કંઈ પણ। તો આજે અમે પહેલાં તો પાણી પાઈ દીધું। આ જો આ ગાયું છે અહીંયા, એકદમ મસ્ત ગાયું છે બધી। જો આ ગાયુંને પાણી પાઈ દીધું છે અત્યારે। આ સાંજનો ટાઈમ હતો, સાંજે અમે પાણી પાઈ દીધા ગાયને બધાને। પાણી પીવડાવી દીધું બધા ગાયોને। એક ગાય આ પી રહી છે અત્યારે, વાછડી નાની। આનું નામ છે કાબરી, નામ રાખ્યું છે એ લોકોએ, કાબરી ગાય છે। અને જો આ નાના વાછડા છે, 2 વાછડીઓ છે નાની નાની, એ પણ પાણી પી રહી છે। જો આનું નામ ગોપી છે, ગોપી ગાય। આ દેશી ગાય છે, એકદમ મસ્ત ગાય છે, જો દેશી। બધી ગાયો દેશી જ છે। હવે આ ગાય એટલી બધી હોજી છે કે એની વાત પૂછોમાં। નાનું જો આ રાતે બધાને પાણી પાઈ દીધું છે। આ ગાયને જરી મજા નથી આવતી કે મારે પાણી નથી પીવું અત્યારે, તરાઈ ગયેલી છે, પાણી પીધેલું છે રસ્તામાં ક્યાંક। ગાયો આવી ગઈ છે, થણમાંથી આવી ગઈ, પછી અમે આ બધું આ રાતનો સમય છે એટલે બધું પાણી પાયું, નિરણ પૂળો નાખી દીધો છે। હવે ગાયું ખાશે, બેસે, અને સવાર પડી ગયું છે। આ સવારે પાછું પાણી પાઈ દીધું છે, અને હમણાં ગાયું ધણમાં વહી જશે બધી। આ નાની ગાયું રહેશે, આ મોટી ગાયું 2 વહી જશે, 3 ગાય વહી જશે હમણાં। જો હવે આ એના છાણનું વાસીદું પછી અમારે કરવાનું છે। આ એની અમારી સેવા છે। જો આ મસ્ત ગાયું છે, 2, 3, 5 ગાયું છે કુલ। એમાં 2 મોટી ગાયું છે। આ ગાય છે એક। જો આ છાણના પોદળા, હવે અમારે વાસીદું કરવાનો સમય આવી ગયો। ગાયું તો વહી ગઈ, અત્યારે ધણની અંદર પહોંચી ગઈ છે। જો આ શિયાળો છે તો જર્સી પણ પહેરી છે, માથે ટોપ હોય છે અહીંયા। એટલે શિયાળો આમ વયો ગયો છે, પણ અહીંયા ગામડાની અંદર કોને ખબર, ઠંડી વધારે લાગતી હતી એટલે અમે કપડાં જો શિયાળાના પહેરેલા છે। માથે ટોપી પહેરેલી છે અને જર્સી પહેરેલી છે। જો આ છાણ ભેગું કરી દીધું છે, હવે આ ખાતર ભેગું કરવા જઈએ છીએ અમે છાણને। મારા વાઈફ છે પાછળથી કેમેરો ઉતારે છે, મોબાઈલથી કેમેરો ઉતારે છે। આપણે તો નાના માણસોથી અમારી પાસે મોટા કેમેરા ન હોય, મોબાઈલથી કેમેરો ઉતારીએ છીએ। અને અમારો આજે સંકલ્પ છે કે આવી સેવા કરવી છે, એટલે આજનો સેવા દિવસ અમે બહાર પાડી દીધો કે ભાઈ આજ તો સેવા જ કરવી છે। ભગવાન સ્મરણ કર્યું હતું કે મૂંગા પ્રાણીની સેવા કરી। જો આ ખાતર ભેરું અમે આ છાણ જવા દીધું અંદર। જો આ કેટલો ખુશ થાવ છું હું, જો આનંદમાં છું કે ભાઈ મને કે આવું કામ મળ્યું, અને મને મજા જ આવતી હતી કે આવું કામ કરવાથી કેટલો આનંદ આવે છે। ખૂબ આનંદ આવતો હતો, મજા જ આવતી હતી હૃદયની અંદરથી, હૃદયની અંદર ભાવ જાગતો હતો એવો કે સેવાનો લાભ મળ્યો આપણને। જો હવે કેમેરો મેં લઈ લીધો છે તમારી કે તમે જુઓ, તમે તમારી રીતે છાણ પોદળા ઉકેળો। જો હવે એ ટ્રાય કરે છે મારા ભાઈ।
જો આ બધી નિરણ પડી છે. જો મારા ભાઈ અત્યારે આગળ પોદરો ભરી દેશે, પછી હું નાખવા જ જવાનો છું. જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું, એકદમ ચોખ્ખું ચડાક બનાવી દીધું છે. હવે છેલ્લો એક ફેરો રહ્યો છે, પોદળાનો લઈ લઈએ એટલે એક પૂરું આ પછી વાળી અને એકદમ સાફ કરી નાખવાનું. અને આજે અમારો સંકલ્પ પૂરો થઈ ગયો કે બહુ મસ્ત કામ થયું અમારાથી, અને બહુ મજા જ આવી અમને કે ગાયોની સેવા કરી. એકદમ સરસ કરી નાખ્યું છે અમે. જે ગાયો જે બેસે ને એ બધું એકદમ સરસ કરી નાખ્યું. ગવાણું પણ સાફ કરી નાખેલી છે. જો અહીંયા પાલો પીળ્યો છે, પહેલાં તમને દેખાડ્યું અહીંયા ઘાસ પીળ્યું છે, સૂકું ઘાસ. આ પાલો છે, એ પાલો અત્યારે નાખી દેવાનો છે એની અંદર, પાલો અને ઘાસ બે. હાલો ગાયો આવી ગઈ છે અને પાલો અને ઘાસ અમે પહેલેથી નાખી દીધેલા હતા. તો ગાયો અત્યારે ટેસ્ટથી ખાવા માંડી છે. ગાયો ધણમાંથી આવી ગઈ હતી, આવીને બાંધી દીધી એનો વિડીયો મારી પાસે નહોતો પાડી શકાય, કારણ કે ઉતાવળ હતી. ગાયો એટલી બધી તોફાન કરતી હતી ને કે અહીંથી અહીં જાય ને અહીંથી અહીં જાય, તો એના માટે અમારે 2 જણાને એવા રહેવું પડતું હતું. એટલે વિડીયો અમે પાડી નહોતા શક્યા. જો આ મસ્ત ગાય છે. આ એમને એમ થાય કે આ કોણ નવા મહેમાન આવ્યા છે, મારા સામું જોવે છે. આનું નામ છે ખીચાવાળી કહેવાય, અને આ છે ગોપી. આ દેશી ગાયું છે બે. આનું દૂધ ખાઈએ તો પણ આપણને તાકાત મળે, એની અંદર શરીરની અંદર એકદમ પુષ્ટિ મળે. આનું દૂધ એટલું બધું ઉત્તમ છે, એનું છાણ પણ એટલું ઉત્તમ છે, એનું ગૌમૂત્ર પણ ઉત્તમ છે. આ ગાયો દેશી ગાયોનું તો એ કહેવાય છે કે એના મૂત્રની અંદરથી તો સ્વર્ણ પણ અંદરથી રજત અને સ્વર્ણ પણ પેદા થાય છે એની અંદરથી. એના કણો એની અંદર હોય છે કે જે આપણા કદાચ ગૌમૂત્ર આપણે પીવાઈ જાય ને તો આપણા શરીરની અંદર સ્વર્ણની ખામી હોય, જે ચાંદીની ખામી હોય તો આપણે એની અંદર શરીરની અંદર પૂર્તિ થઈ જાય. એકદમ મસ્ત ગાયું છે, દેશી ગાયું છે. અને આજે એનો અમને ખૂબ ખૂબ આનંદ થયો. મહાશિવરાત્રિના પર્વના દિવસે અમે 5 ગાયોની સેવા કરી, જે અમને ખૂબ જ આનંદ આવ્યો. અને આજે અમારે દીકરીને ત્યાં અમે રાતવાસો રહ્યા, અને ત્યાં એક મંદિર પણ હતું, અને મંદિરે મેં પૂજાપાઠ પણ કરી. ત્યાં રાતની અમે સેવા પણ કરી. એ પણ તમને વિડીયો હું પાછળ દેખાડું છું. જો આ ગાયું જોઈ લે. ગાયો એકદમ સરસ રીતે જ પોતે નીણપૂળો ખાય છે, અને આનંદથી અમને તો બહુ જ મજા આવી. અને ગાયોની માથે હાથ ફેરવી તો પણ આનંદ આવે છે આપણને. જુઓ આ અમારો વિડીયો આજનો, કે ભાઈ શિવ પૂજા કરી. આ છેલ્લે શિવ પૂજા કરી નાખી અમે. આજનો અમારો સંકલ્પ પૂર્ણ કર્યો. ગાય માતાની સેવા કરી, તેમજ આજે ભોળાનાથની પણ સેવા કરી નાખી. રાતનો સમય થઈ ગયો હતો. શિવ પૂજા રાતના અત્યારે ત્રીજું પહોર કહેવાય કે ચોથો પહોર કહેવાય, બહુ ખ્યાલ નથી. એ સમયમાં અમે પૂજા ચાલુ કરી હતી, અને પૂજા ચડાવી અને સાંજે પાછા ઘરે વી આવ્યા, અને આનંદથી સૂઈ ગયા. અને સવારે પાછા અમે ત્યાંથી નીકળી ગયા. જય ભોળેનાથ મહાદેવ, હર હર શંભુના નાદ સાથે આજની પૂજા ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંધનાન મૃત્યોર્મોક્ષી મામૃતા. બહુ જ મજા આવી. આજે તો શિવરાત્રિનો મહાશુભ પર્વ ખૂબ જ આનંદમય અને આનંદથી પસાર થયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.